જો મિત્રો, આ પંખો હવે રેડી થાય છે, તૈયાર કમ્પ્લીટ થાય છે. ટેપિંગ થાય એટલે પંખો તૈયાર. કોઇલ બેસી જાય એટલે આ રીતે દોરી બાંધવાની રહે. દોરી બાંધો એટલે વાયર બધા ઢીલા પછા હોય બધા ટાઈટ થઈ જાય. ટાઈટ કરી એને પછી બાંધી દેવાનું. પછી ઓલી બાજુ લેટ વાયર કાઢી નાખવાના. એક બાજુ દોરી બંધાઈ ગઈ. બીજી બાજુ બાંધવાની. એક વાયર કાઢવાના, દોરી બાંધી દેવાની, પંખો રેડી. પછી આ રીતે મિત્રો ભૂંગળી નાખી દેવાની. ભૂંગળી નાખ્યા પછી વાયર કાઢવાના. આ વાયર પછી આ રીતે વાયર કાઢવાના. આ રનિંગ વાયર લાલ. રનિંગ વાયર કાઢવાના. બ્લેક સ્ટાર્ટિંગ. વાયર કાઢ્યા પછી આ રીતે વેલ્ડિંગ મારવાનું મિત્રો. આમ વેલ્ડિંગ મરાઈ ગયું. હવે લેટ વાયર કાઢવાના. પછી આ રીતે બધા વાયર બાંધી દેવાના. આ રીતે વાયર બધા બાંધતા જવાના. કમ્પ્લીટ થઈ જાય એટલે પંખો તૈયાર. દરેક મિત્રોને વિનંતી, મિત્રો ફોન જોજો, પણ આવું તમારા જીવનમાં કંઈ કામ આવે એવું જોજો, ખોટું ન જોતા. આવું તમે જોવો, આ તમારી જિંદગીમાં ગમે ત્યારે કામ આવશે. આ ઘરે બેઠા શીખાય. ઘરે બેઠા શીખીને મિત્રો કારીગર થઈ જાઓ તો તમારી રોજીરોટી આમાંથી ચાલશે.
લ્યો મિત્રો, આ પંખો રેડી. આ છે રાલી કંપનીનો પંખો, જૂનામાં જૂનું મોડલ. આ પંખો બનાવવો થોડોક અઘરો છે મિત્રો, પણ મહેનત કરો એટલે બની જાય. લ્યો, આ રેડી તૈયાર. હવે ટેસ્ટિંગ કરી ફિટ કરીને પાલટીને આપી દેવાનો. જો મિત્રો, આ પંખો રેડી કમ્પ્લીટ તૈયાર. આ 4 વાયર, એના લીટ વાયર. હવે વાર્નિશ મારી દેવાનું. વાર્નિશ મારી ફિટ કરીને જવા દેવાનો.